બાપુ, સમજવા જેવા શબ્દો છે. એક ગામમાં એક શ્રીમંત વ્યક્તિનું મૃત્યુ થયું. એમની તમામ જર જાગીર અને જમીન એમના એકના એક દીકરાને વારસામાં મળી. પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મિલકત વારસામાં મળે, બુદ્ધિ વારસામાં ન મળે. આ દીકરામાં થોડી બુદ્ધિ ઓછી હતી. એક દિવસ એણે સગા સંબંધીઓને બોલાવીને કહ્યું કે મારે મારા પિતાજીની પાછળ ભાગવત સપ્તાહ કરવી છે. એમના સગા સંબંધીઓએ કહ્યું કે આપણા કુટુંબમાં કોઈએ ક્યારેય ભાગવત સપ્તાહ કરી નથી, એટલે અમને એના વિશે જરા પણ માહિતી નથી. તું આપણા ગામના લાખાભાઈ સરપંચની રાય લે, એણે ઘણી બધી ભાગવત સપ્તાહો કરી છે. દીકરો તો લહ કરતો લાખાભાઈ સરપંચને ઘરે ગયો. સરપંચ હાજર નહોતા, એમના પત્ની હતા, અને એમને દીકરાએ કહ્યું કે મારે મારા પિતાજીની પાછળ ભાગવત સપ્તાહ કરવી છે, મારે રાયની જરૂર છે, તમે મને રાય આપો. સરપંચની પત્ની પણ થોડું ભણેલા, અને એમણે કહ્યું કે આ વખતે ખેતરમાં રાય ઘણી બધી પાકી છે. એમણે તો 4-5 ખોબા રાયના ભરી એક મોટું પડીકું વાર્યું, અને સાથે સાથે જીરું, ધાણા, અજમા, મેથી અને બીજા મરી મસાલાઓની પણ ઠેલી ભરીને આપી, અને દીકરાને કહ્યું કે 7 દિવસ સુધી દાળ શાકના વઘાર આ મરી મસાલાથી કરજો. દીકરો તો લહ કરતો ઠેલી લઈ સગા સંબંધીઓ પાસે આવી અને ઠેલી આપતા કહ્યું કે હું સરપંચના ઘરેથી રાય તો લઈ આવ્યો, સાથે સાથે બીજા મરી મસાલા પણ એણે આપ્યા છે, અને કહ્યું છે કે 7 દિવસ સુધી દાળ શાકના વઘાર આ મરી મસાલાથી કરજો. અને ત્યારે એના સગા સંબંધીઓએ કહ્યું કે રાય એટલે કે દાળ શાકમાં નાખવાની રાય નહીં, પણ રાયનો અર્થ થાય છે સલાહ. અમે તને સરપંચના ઘરે સલાહ લેવા મોકલ્યા હતા. અને બાપુ, ત્યારે કહેવું પડે છે કે બુદ્ધિ ક્યાંય વેચાતી નથી, હાટ કે દુકાન. બુદ્ધિની ના હોય ક્યાંય ફેક્ટરી કે ખાણ. બુદ્ધિ થકી માણસ થયો છે બળિયો, બુદ્ધિ વિના માણસ કહેવાય પશુ સમાન. બુદ્ધિ વિના માણસ કહેવાય પશુ સમાન. જો માણસમાં બુદ્ધિ હોય ને તો ચા વેચીને પણ વડાપ્રધાન બની જાય, અને જો માણસમાં બુદ્ધિ ના હોય ને તો આખી દુનિયા ફરે ને છતાં પણ એની પાંચ્યા ભાર પણ કદર ન થાય. આ દુનિયામાં બધા કામ ધન દોલત અને સંપત્તિથી નથી થતા, પણ બુદ્ધિથી થાય છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.